તો શું કે મિત્રો, જય સ્વામિનારાયણના જય માતાજી। આજે તો સવારમાં મસ્ત ઢીંગલા જેવો તૈયાર થઈને નીકળી ગયો તો સાઇટ ઉપર જવા માટે। અને દર વખતેની જેમ આપણા વાર તો પથારી ફરી જ ગઈ હતી। અને પછી આપણે સાઇટ ઉપર જઈને જોયું તો આ ભાઈ પણ આપણો વિડીયો જોતા હતા અને એમને આપણને કીધું આપણે તો શરમાઈ ગયા। પછી આપણે દીદી માટે નાસ્તો લઈને નીકળી ગયા ઘરે જવા માટે। અને ઘરે જઈને મસ્ત આપણે કરી લીધો તો નાસ્તો। તો જોયું ને તો ઉપરથી નાસ્તાની વરસાદ થઈ ના હો દીદી વારે છે। અને પછી આપણે આવી ગયા તો પપ્પાનું કામ હતું તો સાઈડ પર, અને પપ્પાએ આપણે કામ કરાવ્યું। પછી રઘુભાઈ બોલાવે કે મને કે અહીંયા ભણા, ત્યાં ગયો તો મને કંઈ કામ જ ન કરાવ્યું બોલો। પછી હું ને મોટા ભાઈ બે નીકળી ગયા હતા જોરાવનગર જવા માટે। અને જો આ અમારા સુરેન્દ્રનગરની ફેમસ નદી ભોગાવો નદી। પછી અહીંયા આગળ જોયું હતા તો રિક્ષાવાળાએ વચ્ચે રિક્ષા હલવાડી મૂકી હતી, કાકા હવે નો નીકળે પાછા ઉતરી જાઓ। બાજુમાંથી હું ને મોટા ભાઈ નીકળી ગયા હતા અને રિક્ષાવાળા તો હજી એમના હતા, તમારે રહેવા દો ધક્કો મારી દો આગળ। પછી આપણે પહોંચી ગયા હતા પ્લમ્બરની દુકાને અને વસ્તુ લઈ લીધી અને હું ને પપ્પા બે પાછા નીકળી ગયા હતા ઘરે જવા માટે। ઘરે જઈને જોયું હતા તો ઘરે ગુલાબજાંબુ બનતા હતા, એટલે કેટલા ગુલાબજાંબુ બનાવ્યા, જમણવાર થઈ રહ્યો એટલો બનાવ્યા। પછી હું થઈ ગયો તો મસ્ત તૈયાર અને ખાઈ લીધી હતી મસ્ત ટેનિસ બોલ વાળી ચુપાચુપ। અને જોયું તો બહાર વરસાદ આવ્યો તો સાઈટ ઉપર જવાનું અટકું। પછી રાત્રે પપ્પા આવ્યા અને અમે આ ગાડી લઈને જાવી છીએ ક્યાં એ આપણે આગળ જોઈશું। તો પછી અમે બધા આવી ગયા હતા હિતેશ અંકલના ઘરે અને પછી હું બે ગયો શાંતિથી। હિતેશ અંકલ આવ્યા તો એ નો બેહે અને હું નો બેહું, બે પાસે શરમાણા। પણ એ પાછા એ બે ગયા મને કે તું બેહી જા, ત્રણના સોફામાં 4 જણા ફિટ થઈ ગયા। અને પછી અમે મસ્ત આવી ગયા હતા હોટલમાં ખાવા માટે। અને ત્યાં આવીને તે આ બધાના વહીવટ તો ખૂટવાના જ નથી। અને પછી અમે અડધું ખાઈ લીધું, પછી યાદ આવ્યું કે તમને બધાને ત્યાં જમવા માટે બોલાવવાના હતા। પછી મેં કીધું નેક્સ્ટ ટાઈમ બોલાવીશ ભાઈ। મેં તે ખપ ભજીયા ખાઈ લીધા હતા કારણ કે વરસાદ આવ્યો હતો ને ભજીયાની મોજ તો આખી અલગ જ આવ્યો। અને પછી અહીંયા જોયું હતા તો પપ્પાના ભાઈબંધ તો બધી જગ્યાએ મળી જાય તો પૈસા ન લીધા। અને રસ્તામાં થઈ હતી મેટર થયો ઢીંગલો તમ તાર ધોકો લઈને આવશે હો। અને કોઈને નાનપણમાં શોખ બાકી રહી ગયો તો અહીંયા હજી હિંચકા ચાલુ જ છે, આવતા રહેજો। પછી આપણે ખાઈ લીધો તો ગોલો, અને ગોલો ખાઈને પછી આપણે નીકળી ગયા હતા ઘરે। લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।